ફલોદ ગામે દેવ નદી કાંઠે આધેડને મગર પાણીમાં ખેંચી ગયો। વાઘોડિયા ફલોદ ગામે દેવ નદી કાંઠે બકરા ચારતા આધેડને મગર પાણીમાં ખેંચી ગયો। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોદ ગામે દેવ નદી કાંઠે અંદાજે 55 વર્ષના પુરુષને નદીમાં મગર ખેંચી જતા આસપાસના ગામ લોકોએ જોતા બૂમાબૂમ કરતા ગામ લોકો તેમજ સરપંચના પરિવારના સભ્યો નદી કાંઠે પહોંચ્યા હતા। પોલીસ દ્વારા મૃતદેહને ઓળખ કરી જરોદર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય નિખિલ ગાયકે। દિવસના 2:30 વાગ્યા હતા। 2:30 વાગે આ ભાઈ મનહરભાઈ રાઠોડિયા બકરા ચારીને નદીમાંથી આવતા હતા પાર કરવા માટે। બકરા ચારીને ઘરે આવતા હતા। આ જયંતિભાઈ છે, જયંતિભાઈ રાઠોડિયા એમના શાળા છે, અહીંયા આગળ ફલોડમાં રહે છે। મતલબ મેં આગળ પાછળ આ એમના બનાવી જ છે જે હોય એ। હવે નદીમાં બકરા ચારવા ગયા હશે અને ઉતરતા હશે તો કંઈ મગરે પકડી લીધા। મગર પકડીને ડૂબી ગયો। પછી ગામમાં ધીરે ધીરે ખબર પડી તો પછી ગામમાંથી સ્થાનિક તરવૈયાઓ આવ્યા। મેં આવ્યો, દાઉદભાઈ આવ્યા, જયંતિભાઈ, રાજેશભાઈ, આ બધા છોકરાઓ મળી અને શોધખોળ ચાલુ કરી। નાવડી લઈને અમે ગયા। લગભગ 2-3 કલાકની જહેમતે અમે નીચેથી શોધી અને બહાર લાવ્યા છે ને એ ભાઈ મરણ પામ્યા છે। એમનું નામ મનહરભાઈ છે। અચ્છા, એ એમની બહેનને ત્યાં રહેતા હતા? કેટલા? હા, એમની સિસ્ટરના ત્યાં રહેતા હતા। એ લગભગ 10-1 વર્ષથી અહીંયા આગળ રહેતા હતા। એમના મિસિસ તો મને ખબર નથી, આ ભાઈને ખબર હશે। હવે કોઈ નથી। શું કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે શોધ કરી અને લાવ્યા છે અને અહીંયા આગળ પંચાયત ચાલે છે। કોણ આવ્યું છે? અમારા સ્થાનિક જમાદાર શ્રી પ્રદીપસિંહ, એમના રાઇટર પરેશભાઈ ને ગામના સરપંચ શ્રી અનવરભાઈ, ખરે ઇમરાનભાઈ, અનવરભાઈ, ગામના કાર્યકરો છે વેરસિંહભાઈ બારિયા, બધા જ અહીંયા આગળ સ્થળ પર આવેલા છે। જોઈને તપાસ ચાલુ છે। વન વિભાગની ટીમ આવી છે કે ના? અત્યાર સુધી તો અમને નથી ખબર, એ કોઈ આવ્યું નથી। અહીંયા આગળ બહાર કાઢ્યા પછી આવ્યા છે, આવ્યા છે એવી ખબર પડી છે અમને। તમે કોણ કઈ ટીમ શોધવામાં ગઈ હતી? દાઉદભાઈ, જયંતિભાઈ, મારું નામ ઉસ્માનભાઈ છે પઠાણ, વસાવા રાજેશભાઈ, આ કિરણભાઈ, ઋતિકભાઈ, શૈલેષભાઈ ને તમામ 2-3 છોકરા બીજા બી છે। શોધખોળ કરી અને શોધી લાવ્યા છે અહીંયા આગળ બારે। ઓકે સર। મારા મામા થાય છે, ડેડ બોડી બહાર કાઢી છે। મારી માંગ એવું છે કે કોઈના ઘેર આવું થાય ના, એ તારાથી બહાર મુકાવો, અગણ પારો તોડાવો, ગમે તે કાર્યવાહી કરો। શું દુઃખ છે આ ગામમાં? પ્રોબ્લેમ શું? દુઃખ તો બહુ જ છે, પાણીનું દુઃખ છે। પશુપાલન પાણી ન જાય આગળ, નદી કિનારે જાય છે પશુપાલન એ કરવા ખાતર, ચરાવવા માટે। અને અંધારામાં રહે છે, પેલી બાજુ ઝૂંપડા બાંધીને રહે છે લોકો। કપડા ધોવાય નદી જવાનું, અત્યારે કોઈ કપડા ધોવા જતા નહીં નદી, મગરની બીકમાં। શું ઘટના બની હતી? તમે કઈ રીતે શોધખોળ કરી?